હા ગામડાના જે આ અભણ બાપા હતા ને એમાં બુદ્ધિજીવી બહુ હતા. હા અમારે એક ગામડાના બાપા વાડીએ ખેતી કરતા. એમાં એક કોક મુંબઈનો ભાઈ આ કોઠાઉજની વાત છે. આપણા જે ગામડાના ભાભા હતા એમાં કોઠાઉજ કેટલી હતી. આ એ મુંબઈનો ભાઈ આવ્યો ગામડે બાપા ખેતી કરતા હતા ને ખેતરમાં કામ કરતા હતા. એટલે મુંબઈ વાળો ભાઈ આવી પૂછ્યું કે બાપા રામ રામ કે રામ રામ આવો આવો ક્યાંથી આવ્યા મુંબઈથી કે ઈ કે આ ખેતરમાં ઈ કે તમારે પાક ઈ કે ઉજરી ગયો. બાપા કે પાક ઉજરી ગયો અને ગુજરી હોતી જોઈ. હું વાત કરું ઈ કે હા ઈ કે પાક ઉજરી ગયો અને ગુજરી હોતી જોઈ કે તો ઈ કે તમે ખેતરમાં શું કરો છો કે અમે કસરત કરવી છે. હાલી કે તાર કરવી. અરે હું એમ નથી કેતો ઈ કે આ તમે ઈ કે આ ભેંસ છે ભેં બાંધી છે કે ઈ કાંઈ દવા બો આપે ના નહીં ખાલી બાંધવા આપે છે કે એમ નહીં કે સરકાર કાંઈ આપે છે તમને કે આ દુકાળ પડ્યો સરકાર કે ખાલી નોટિસો આપે છે બાકી નોટિસ જોવે કે આપતી નથી. આ ગામડાના બાપાની કોઠાવું છે અને હાજર જવાબ આ તમે ગમે એ વસ્તુ કહો એ હાજર જવાબમાં તમને એ ગામડાના લોકો પાસે આપણને બુદ્ધિ મળે. હા મારે હમણાં અમારે તો જોઈએ આપણે કાઠિયાવાડી લોકો છે દિવાળીએ જવાનું છે ગામડે. હમણાં દિવાળીએ અમે ગામડે ગયા હતા તે મારાથી વળી એક બાપાને કહેવાય ગયું કે રામ રામ બાપા એ કે આવો આવો કોઈક સુરત. મેં કીધું આવો. મને કે છોકરા છે ત્યાં સુરત. મેં છોકરા છે કે શું કરે મને કે મોટા થાય છે. મેં કેમ મોટા થાય મને કે જો ભાઈ ઘી અહીંથી જાય સાયથી જાય બાજરો જાય ઘઉં જાય તેલના ડબ્બા અહીંયા જાય ત્યાં કે મોટા થાય છે બધા કે છોકરાને. તો અમે કીધું એક કામ કરો ને પૂરું ન થતું મેં કીધું અહીં બોલાય ના ના કે ભાઈ ત્યાં હારા છે. હા એ કે અહીંયા આખો ખાય ને એમ કેટલા અહીંયા અડધો ખાઈ હા સાયના બહુના અહીંથી દેહમાંથી અહીંયા આવે સુરતમાં પાછા અહીંથી સુરતમાં એના એ બહુના અહીંથી આપણે ખાલી મળે. આપણે કહીએ ને કાંઈક દાદા એટલું મૂકતો અમારા દાદા કાંઈ ખાતા નથી પણ મૂકતું ખાવાથી જ થાય ને. હા મિની બજાર જાઓ થોડાક સફરજન લઈ આવો 2 શેર અહીંથી તમે આ બાટલા નાખો પેપ્સીના બાટલા નાખો થમ્સઅપના બાટલા નાખો. બાકી બાપા ખાય છે ઘણું મૂળ તમારે ખાવા નથી. આ બાકી બાપાને ભાવે બધું. હા અમારે આપણે ત્યાં જો ભાઈ સુરતમાં છે એ ઘણી વખત કીટી પાર્ટી થતી હોય. હવે બેનો કીટી પાર્ટી કરે જેમ ભાઈઓ કીટી પાર્ટી કરે છે એમ બેનો કીટી પાર્ટી કરે છે. હા એટલે અહીં કીટી પાર્ટી કરતા હોય ને એમાં વળી સાંજે 10 વાગે એક જણાને ઘેર બધા ભેગા થાય. હા પાછું આઈસ્ક્રીમ મગવે આ કોઠીનું આઈસ્ક્રીમ મગે આવડો મોટો ડબ્બો લઈ આવે અને 7-8 મિત્રો બે અને આમ કોઠીનું આઈસ્ક્રીમ ખાતા હોય એમાં એકાદો મિત્ર વળી કે ભાઈ બારી કે બા બાપુજી બેઠા છે એને એકાદો બાપા ના ના કે બા બાપુજી ડાયાબિટીસ છે કે એ ન ખાય. હા બાપુજી પાસે બહાર બેઠા ઓટલે બેઠા બેઠા ડોળા કાઢતા હોય કે ડાયાબિટીસનો દીકરો થામાં આ તારી જેવડા હતા ને તો અમે ક્યાં અડધી ડોળી કે લાડવા ખાઈ આ તારું નામ એવું આઈસ્ક્રીમ કોટની ખૂટે કે એટલે આ થોડીક આપણી જો કે હવે સંસ્કૃતિ આપણી થોડીક ફેરી છે. આપણે થોડાક લેટેસ્ટ યુગમાં આવ્યા છે. હા પહેલાં જો આપણે આપણા બાપ દાદા જે વડવાઓ હતા હે ભાઈ દર્શન દેવી આપણા જે બાપ દાદાઓ વડવા હતા ને એનો કોઈનો જોઈજો તમે જન્મદિવસ આવે ને પહેલાં તો એ જન્મદિવસમાં રિવાજ શું હતો કોઈ રામજી મંદિરે જાય કોઈ કૃષ્ણ મંદિરે જાય કોઈ હવેલીએ જાય સારું કોઈ ફળ થયું હોય ને અથવા ફ્રૂટ થયું હોય આપણી વાડીએ અથવા કોઈ શાક બકાલું થયું હોય ભીંડો થયો હોય ગુવાર થયું હોય દૂધિયું થયું હોય આ બધું પોતાના જન્મદિવસમાં છે ને એ અહીંયા ધરવા જતા. આ રામજી મંદિરે પગે લાગવા જતા અહીંયા પૂજામાં આરતીમાં છે એ ભાગ લે. અને હવે થોડોક લેટેસ્ટ જમાનો આવી ગયો અને હવે માણસો શું કરે છે કેક કાપે છે. હા છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ ગયું કાપો કે ફગાઈ થઈ જાય કાપો કે ત્યાંથી લગ્ન થાય લગ્નની તારીખ આવી જાય કાપો કે ફેરા ફરતા હોય ફેરા ફરાઈ જાય તો એ કાપો કે આ લગ્નને 2-3 વર્ષ વયા જાય શ્રીમંતનું મુહૂર્ત આવે કાપો કે બાબો અથવા બેબી નાની થાય ઘેર કાપો કે ઈ બાબો 1 વર્ષનો થાય ને 1 વર્ષનો થાય કાપો કે ઈનો એ બાબો 5 વર્ષનો થાય કાપો કે મને તો ચિંતા થાય છે. આવું જો આવ્યું તો આપણી ત્રીજી પેઢીવાળા છોકરા એમ કે બાપો મરી ગયો કાપો કે પુણ્યતિથિ આવી કાપો કે પાયસમમાં ભેળા કાપો કે આ બધું કેવું ઉપર વહી જાય. અત્યારના છોકરાને થોડાક આપણે આ લેટેસ્ટ યુગ જમાનો છે એટલે વાંધો નથી પણ થોડાક લેટેસ્ટ યુગ સાથે સાથે આપણા સંસ્કારો પણ આપણા બાપ દાદાઓ આપણા વડવાઓ છે કઈ રીતે જીવતા એ દાદાને શીખવાડો. હા અત્યારનો છોકરો પોતાનો બાપો ઓફિસેથી આવ્યો હોય ઘેરે તો પાણી નથી ભરતે.
આ બિચારો ઠાઈકો પાઈકો ઘેરે આવ્યો હોય અને એના બાબાને કે બેટા પાણી ભલે તમારે હાથ છે ને ભરી ગયો ને લે કઈ મોટા મોટા થઈને વાઇસ નાખવાના માં હેવ. હા એટલે જમાનો લેટેસ્ટ છે પણ સાથે સાથે બાળકોને સંસ્કાર તમે શીખવાડો. હા બાકી નગર અત્યારે તો આ સુરતમાં ભયંકર મંદી ભાઈ અત્યારનો સમય કેવી ભયંકર મંદી હીરામાં મંદી એમ્બ્રોઇડરીમાં મંદી આ બીજા તમે ઇતે ધંધા લઈ જાઓ બધામાં મંદી છે. હા એટલે અત્યારના જે બહેનો છે ને મારે તેને એમ કહેવાનું તમારો ઘરવાળો આખો દી કામે જાય અને ઓફિસેથી ઘેર આવ્યો તો દાંત કાઢો સ્માઇલ આપો મોઢું બગાડો કારણ કે એ બિચારો સવારનો 7 વાગ્યાનો ટિફિનનું ડબલું લઈને વયો ગયો હોય હા સાંજે 7 વાગે ઘેરે આવે હા એમાંય પોલીસવાળાને જવાબ દેતો આવે હેલ્મેટનો કાયદો આવ્યો હમણાં હેલ્મેટ ન પહેર્યો હોય તો વળી સિગ્નલ છે એ તોડતો આવતો હોય ગામને ગોળિયું પાતો હોય એવડી બધી છે એની માથે લેણું હોય તો ઉઘરાણીવાળાને ફોન આવતા હોય એને જવાબ દેતો ઘેરે આવતો હોય તો બહેનોને કાંઈ કરવા નથી. તમારો ઘરવાળો ઘેરે આવે દરવાજો ખોલો એટલે એક સ્માઇલ આપો મીઠી સ્માઇલ મસ્તની સ્માઇલ આપો એને મજા આવી જાય. બહુ સારું લાગે ઠંડુ પાણી પાઈ દો બહુ સારું લાગે તો એક સરસ મજાની ચા કરીને પાઈ દો. હા હાથ જન્મના પૂન છે આમાં કોઈ સપ્તાહ સાંભળવાની જરૂર નથી. હા આ તો બિચારોનો ઘરવાળો ઘેરે આવ્યો પીળો પડી ગયો આ ઘેરે આવ્યો હોય આ બિચારો ઘેરે ચા ગોતતો હોય ખાવાનું ગોતતો હોય ને આ યોગી શોકનો કોપડા ત્યાં બાયું સત્સંગ કર્યો રામધૂને લાગી ગોપાલ ધૂને લાગી ઘેરે તારા ઘરવાળા ગોતલી આ ખાવાનું હા અને આ ખરેખર આ મુંબઈના જે આ બૈરાઓ આવ્યો છે ને એમાં આપણા બૈરાઓ શીખી ગયા. કદાચ આપણે યોગી શોકના કોપડા ભાઈ દિવ્યેશભાઈ યોગી શોકના કોપડામાં જો સત્યનારાયણની કથા અથવા કોઈ સપ્તાહ બેઠી હોય એટલે સોસાયટીની બાયું જોયો એક હાટલા પેટ નીકળી જાય. આપણને થાય આ મુંબઈથી ગેટરેસ વાળી પીરવવા માટે એક હરખા હાટલા પેટ નો આ કારણ કે સુધરવા માટે ભાઈ વારાઘડીએ પ્રયત્ન ન કરવાનો સુધરવાનો પ્રયત્ન એક વખત કરવાનો હોય. આખા વરમાં સપ્તાહ બે હશે એક વખત સાંભળવા જાવ વારાઘડીએ કાંઈ સાંભળવા જવાની જરૂર નથી અને વારાઘડીએ સાંભળો તેમાં કાંઈ સુધારો આવે નહીં. એક વાર આખા વરમાં એક વખત કથા શબ્દ સાંભળો કારણ કે આ કથાના મંડપના ખર્ચા એવડા હોય આ શાસ્ત્રીઓ આવે એ એવડા પૈસા લે હા એટલે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરવાનો. આ પણ ખરેખર સરસ મજાના બધા પ્રસંગો છે. હમણાં મારે ભાઈ મહેસાણા જવાનું એટલે મહેસાણા અમે 7-8 જણા કલાકારો હતા પ્રોગ્રામમાં 2-3 અમે 80 કલાકારો હતા 1-2 ગાયકો હતા એટલે મહેસાણાની ભાષા બહુ મીઠી. હા એમાં અમારે જ્યાં પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં અમે ઉપસ્થિત થયા 7-8 કલાકારો ઉપસ્થિત થયા સરસ મજાના ભજનો હાલતા હતા કીર્તનો હાલતા હતા હાસ્ય કલાકારોએ છે સરસ મજાની સાહિત્યની વાતો કરી લોક સાહિત્યની વાતો કરી. એમાં વચ્ચે જે આયોજકો હતા ને ઊભા થયા અને કીધું ભાઈ થોડીક વાર કે આપણે વચ્ચે એક બ્રેક લેવું કારણ કે આપણે આ સુરતથી 7-8 કલાકારો આવ્યા છીએ બધા કલાકારોનું આપણે સન્માન કરવાનું. એટલે પછી મેં કીધું ભાઈ બધા કલાકારોનું સન્માન નથી કરવું મેં કીધું 7-8 કલાકારો છે બધાનું સન્માન કરવામાં રહેવું તો અડધી કલાકનો સમય વહી જાય. મેં એક કામ કરો તમે ગમે એક કલાકારનું સન્માન કરી નાખો તો પછી કે મયુરભાઈ હેલો તમારું સન્માન કરી નાખો મેં કોઈ વાંધો નહીં હેલો સન્માન કરી નાખો. તો એને જાહેરાત કરી ભાઈ આપણા ગામના સરપંચ છે એ મયુરભાઈ 500 રૂપિયાનું સાઈડ ઓઢાડીને સન્માન કરશે. એટલે આ બાજુથી હું ઊભો થયો આ બાજુથી સરપંચ ઊભા થયા અમે બે ઊભા થયા એમ 5 મિનિટનો સમય વયો ગયો 7 મિનિટ ગઈ છેલ્લે તો 10 મિનિટ ગઈ પછી મારાથી રહેવાનું. મેં કીધું સરપંચ હવે મેં કીધું 10 મિનિટનો સમય થઈ ગયો મેં કીધું હવે સાઈડ ઓઢાડીને મને ભૂઈ જાઓ એટલે આગળ ઓઢ મૂળ ક્યાં સન્માન કરેલું નહીં પછી અમારી ગામ પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે અમે નીકળી ગયા. હું ગામવાળાને કહેતો આવ્યો મેં કીધું ભાઈ આ તમને બટકી ગયા છો બીજી વાત ધ્યાન રાખજો આ બટકી નો હતી. હા ઘણી વખત આવું થાય ઘણી વખત અમે પ્રોગ્રામ કરવા જઈએ ને ભાઈ તો બહુ ગરીબ ગામડા આવી જાય. દિવેશભાઈ અમારે સાપુતારા બાજુ એક ગામમાં પ્રોગ્રામ આ ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ હતો એટલે અમે પ્રોગ્રામ કરવા ગયા હતા 7-8 કલાકારો હતા ગાયું હાથ એટલે રૂપિયા ધોમ છે આખો ટબ જે આગળ મેકેલો હતો આમ મોટો તાહાડો મેકેલો હતો આમ લાંબો તાહાડો એ આખો તાહાડો ભરાઈ ગયો પૈસા. મેં કીધું ઓહો ભાઈ જમાવટ થઈ ગઈ હો. એમાં એ ગામમાં ક્યારેક લાઇટ જાય હવે ચાલુ પ્રોગ્રામમાં લાઇટ ગઈ ઝટકો માર્યો 5 મિનિટે લાઇટ આવી તો આખો તાહાડો પૈસા નતો ને પૈસા ગાય કલાકારો બધા એમાં ધરવાઈ ગયા. એટલે મેં કીધું આટલું સારું ગાયું આ પૈસા મેં કીધું એટલા બધા ભેગા કર્યા મેં કીધું પછી અમારે જાહેરાત કરવી પડે મેં કીધું ભાઈ આ ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ છે એટલે જે કોઈ મેં કીધું પૈસા અહીંથી લઈ ગયા હોય અહીં મેકી દઉં કોઈને કાંઈ કહેવામાં નહીં આવે પણ એમ તો કોઈ આવે નહીં એટલે પછી બીજી વાર જાહેરાત કરી મેં કીધું હલો એક કામ કરીએ આપણે મેં કીધું 5 મિનિટ પાછી લાઇટ બંધ કરી છે મેં જે કોઈ પૈસા અહીં લઈ ગયા હોય એ પાછા મેકી જાય એટલે કોઈનું નામ ન આવે અને ગામવાળા ખબર ન પડે ભાઈ કોણ લઈ ગયું. એટલે આયોજકોને કીધું મેં કીધું 5 મિનિટ લાઇટ બંધ કરો એટલે આયોજકે 5 મિનિટ લાઇટ બંધ કરી
અને અમે અહીંયા બધા બેઠા હતા, લાઇટ બંધ થઈ, પછી 5 મિનિટ કે લાઇટ પાછી આવી તો અમે જોયું ને તો પેટી દબલાઈ નહોતી. એટલે પછી મેં ઓલા આયોજકે કીધું, મેં કીધું હવે ભાઈ લાઇટ બંધ ન કરતા હો. મેં કીધું નકર આ સભા મેં પહેરીને આવ્યા છે, મેં કીધું એ સભાએ વહી થાય. હા એટલે ઘણી વખત ગરીબ ગામડા મળી જાય.